ગોરાટ હનુમાનજીનું મંદિર છે, ત્યાં એક SMCનું ગાર્ડન આવેલું છે. ત્યાં લોકો મોર્નિંગ વોક કરવા અને સાંજે વોક કરવા માટે આવતા હોય છે. એમાં એક મહિલા ત્યાં આગળ વોક કરવા એના પુત્ર સાથે ગયા હતા. એ દરમિયાન એક રાંદેર ટાઉનનો આલમગીરી કરીને એક વ્યક્તિ છે, છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને ગઈકાલે એને કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે, એકલી આવતી હોય તો, એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડતી કરવાનો એને પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન એ બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો. એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા. તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી આના જોડે હાથાપાઈ મારામારી જેવું કર્યું હતું. જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક PCRને કોલ કર્યો. PCRને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં PCR પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સમયથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે. એના અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર 354નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે. આરોપી કોણ છે, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, બેકગ્રાઉન્ડ શું છે આરોપીની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેર ટાઉનનો છે. એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ 30-35 વર્ષથી રાંદેરમાં રહે છે અને એનો પુત્ર અરબાઝ કરીને છે, એ પણ સાથે છે. સર, બંને આરોપીઓ શેનું કામ ધંધો સાથે? આલમગીરી જે છે એ અહીંયા કંઈ લે વેચનું, જમીનની લે વેચનું એનું કામ કરે છે અને એનો પુત્ર અરબાઝ છે એ પોતે એડવોકેટ છે એવું જણાવે છે. કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો છે? ના, એ લોકોનો કોઈ હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જોવા મળ્યો નથી.